હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરવાની છું ખીરની રેસીપી। આ ખીર ખૂબ જ ટેસ્ટી બને છે અને 20થી 25 મિનિટમાં બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। આ ખીર બનાવવા માટે મેં લીધા છે સાબુદાણાને મેં સરસ રીતે ધોઈને પલાળીને રાખ્યા હતા। પલાળીને રાખવાથી સાબુદાણા જલ્દીથી ગળી જાય છે અને ટેસ્ટી પણ ખીર બનશે। સાબુદાણામાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ। આ ખીરની રેસીપી તમને સારી લાગે તો મને કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા। આપણે ચોખાને પીસી લઈએ। ચોખાને પણ સરસ રીતે ધોઈને પલાળીને રાખ્યા હતા અને આપણે પીસવાના છે। પીસેલા ચોખાને પણ આપણે સાબુદાણામાં જ નાખવાના છે। સાબુદાણા અને ચોખાની ખીર ખૂબ જ ટેસ્ટી બને છે। સાબુદાણા અને ચોખાને આપણે ધીમા તાપે પકાવવા માટે મૂકીશું, કેમ કે જરી ન જાય એ માટે। આપણે થોડું પાણી નાખી દઈએ અને પકાવવા માટે મૂકી દઈએ ધીમા તાપે। તમને આ ખીરની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા। તમે મારા ચેનલ પર નવા હો તો મને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। અને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું સમજાવી શકું। સાબુદાણા અને ચાવલને આપણે ચમચાથી ફેરવાનું ચાલુ જ રાખવાનું છે, કેમ કે તળામાં ઝરી ન જાય એ માટે। સાબુદાણા અને ચાવલ ગળી ગયા છે। હવે એમાં આપણે નાખી દઈએ દૂધ। દૂધમાં આપણે મલાઈ પણ નાખી છે, તમે જોઈ શકો છો। સાબુદાણા અને ચાવલની ખીરમાં 2 લીટર દૂધ નાખ્યું છે, તમે ઓછું પણ દૂધ નાખી શકો છો। ખીર ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો વધારે ભાવે છે। મારા ઘરમાં તો બધા લોકોને આ ખીર ભાવે છે। હવે એમાં આપણે નાખી દઈએ ખાંડ। મેં 2 કપ જેટલી ખાંડ નાખી છે, તમે તમારા હિસાબે ખાંડ નાખી શકો છો। એમાં આપણે નાખી દઈએ કેસર। કેસરને પણ મેં પલાળીને રાખી હતી। કેસર નાખવાથી ખીરનો ટેસ્ટ વધી જશે અને ખીરનું કલર પણ થોડું બદલી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ ખીર। આપણે નાખી દઈએ સૂકો મેવો। દ્રાક્ષ નાખી છે, કાજુ નાખ્યા છે, બાદામ નાખી છે અને ચારોળી પણ નાખી છે મેં અંદર। સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। આપણે નાખી દઈએ નાળિયેરનું ખમણ। નાળિયેરનું ખમણ નાખવાથી એનું ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। સાબુદાણા અને ચાવલની ખીરની સાથે તમે પૂરી પણ ખાઈ શકો છો અને ઘઉંની રોટલી પણ ખાઈ શકો છો અને એમ પણ તમે ખાઈ શકો છો ખીરને। આ ખીરની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મને લાઈક કરવાનું પણ ના ભૂલતા। ખીર હવે બની ગઈ છે, તમે જોઈ શકો છો। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મને બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં।